સુરતમાં પોલીસની ઓળખ આપી તોડ કરતી એક ગેંગ સકંજામાં આવી। નકલી પોલીસ બની ગેંગના શખ્સો લોકો પાસેથી તોડ કરતા હતા। ફરિયાદી વસંત પટેલને વિવિધ કેસમાં ફસાવવાની ધમકી આપી તેની પાસેથી તોડ કર્યો। વસંત પટેલની એક્ટિવામાં ગાંજો મૂકી કાર્યવાહીની ધમકી આપી હતી અને કાર્યવાહી ન કરવા બદલ નકલી પોલીસે તેની પાસેથી 3,25,000 રૂપિયા પડાવી લીધા હતા। જો કે હવે આરોપીઓ પોલીસ સકંજામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। વસંત પટેલની એક્ટિવા કે જેમાં ગાંજો મૂકી કાર્યવાહીની ધમકી આપી હતી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભરત આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ભરત, પાટણની પોલીસની ઓળખ આપી અને તોડ કરતી ગેંગ સકંજામાં આવી છે, શું કાર્યવાહી, શું વધુ વિગતો? ચોક્કસથી પાટણ જિલ્લાની અંદર અવારનવાર જે રીતે નકલી પોલીસ બનીને લોકોને ધાક ધમકી આપીને લૂંટ કરતી એક ગેંગ સક્રિય હતી, એને લઈને પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર એક આ ફરિયાદ નોંધાણી હતી, જેની અંદર વસંત પટેલ નામના જે ખેડૂત છે એને પોતે જમીન લે વેચનો વ્યવસાય કરે છે। આ જ રીતે આ જે વસંતભાઈ પટેલ છે તેઓ પણ આ જે નકલી પોલીસ છે ગેંગ છે તેના સકંજામાં આવી છે। નકલી પોલીસના જે ગેંગના નાગરિકો છે તેઓએ વસંતભાઈને સિદ્ધપુર તાલુકાનું જે પુણાસણ ગામ છે ત્યાં ગાડી જમીન વેચવાની છે તેવું કહીને તેઓને ત્યાં બોલાવ્યા હતા અને ત્યાં ગાડી વસંતભાઈ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારે જે રીતે આરોપીઓ છે તેઓએ કીધું કે અમારા એક્ટિવાની અંદર પેટ્રોલ થઈ રહ્યું છે, તમારું એક્ટિવા આપો, અમે પેટ્રોલ લઈને આવીએ। ત્યારે પેટ્રોલ લેવા માટે જે ફરિયાદીનું એક્ટિવા લઈને ત્યાં ગયા હતા અને ત્યારબાદ ફરી એક વખત પેટ્રોલ લઈને ત્યાં ઘટના સ્થળે આવ્યા ત્યારે તેઓના એક્ટિવાની ડેકીની અંદર ત્યાંથી અફીણ જેવો પદાર્થ મૂકી દેવામાં આવ્યો અને ત્યારબાદ એક ગાડી આવે છે અને ગાડી અંદરથી 4 જેટલા નકલી પોલીસ કર્મચારીઓ ઉતરે છે અને તમે અફીણનો વ્યવસાય કરો છો તેની અંદર તમને ફસાવી દેવામાં આવશે તેવી ધમકી આપી વસંતભાઈ પટેલને છે તેઓની પાસેથી 3,25,000 તોડ કર્યો હતો। કહી શકાય કે નકલી પોલીસ છેલ્લા ઘણા સમયથી પાટણ શહેર સહિત જિલ્લાની અંદર સક્રિય હતી ને વસંતભાઈને જે રીતે ગુનાની અંદર ફસાવ્યા તેને લઈને પોલીસે 4 જેટલા આઈટમોને અત્યારે ઝડપી પાડ્યા છે અને 2 જેટલા ફરાર આરોપીઓ છે તેઓને પકડવાની તજવીજ હાથ ધરી છે। આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અને